વેલકમ સ્ટુડન્ટ્સ. આજે ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં આપણે ભણશું આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનું કાર્યક્ષેત્ર સમજાવશો. ગયા લેક્ચરમાં આપણે તેમનું મહત્ત્વ વિશેનો અભ્યાસ કર્યો હતો. તો કે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં તે ક્રિયામાં કાર્યક્ષેત્ર કેવા પ્રકારે રહેલું છે તેની વિશેની માહિતી મેળવશું. તો સૌથી પહેલાં શરૂ કરીએ પ્રસ્તાવના. તો કે કોઈપણ પેઢી જ્યારે રાષ્ટ્રીય બજારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની નીતિ નક્કી કરતી હોય ત્યારે તેને તેના કાર્યક્ષેત્રના આધારે નિર્ણયો લેવા જોઈએ. એટલે એવું કે જ્યારે આપણે રાષ્ટ્રીય બજારમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાનું નક્કી કરીએ ત્યારે આપણે આપણા કાર્યક્ષેત્રના આધારે બધા નિર્ણયો લેવા જોઈએ. પછી એવું કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા પ્રવૃત્તિના કાર્યક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બજારની સમજણ મેળવવી, આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની લાક્ષણિકતાઓ જાણવી, પેદાશ અંગેના નિર્ણયો લેવા, કિંમત અને વિતરણ વ્યવસ્થા અંગેના નિર્ણયો લેવા તથા અભિવૃદ્ધિ અંગેના નિર્ણયો લેવા વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ જણાવી શકાય. એટલે એવું કે કયા કયા મુદ્દાને આધારે તેમનું કાર્યક્ષેત્ર થઈ શકે, તો કે તેમની લાક્ષણિકતાઓ, પેદાશ અંગેના નિર્ણયો, કિંમત અને વિતરણ વ્યવસ્થા વગેરેને આધારે નિર્ણયો લઈ શકાય છે. તો આ બધા નિર્ણયોનો સમાવેશ તેના મુદ્દામાં કરવામાં આવે છે. કયા કયા મુદ્દાને લીધે એમનું કાર્યક્ષેત્ર સમજી શકાય, તો હવે નીચે જાણીએ. સૌથી પહેલો મુદ્દો છે બજાર ક્રિયા અંગેના નિર્ણયો. તો કે કોઈપણ એકમ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાનો નિર્ણય કરે છે ત્યારે તેમણે પોતાની રાષ્ટ્રીય બજાર નીતિ કરતાં જુદા પ્રકારની બજાર ક્રિયાની પ્રવૃત્તિ નક્કી કરવી પડે છે. આ માટે એકમ આંતરરાષ્ટ્રીય બજારની ઓળખ પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત પોતાના દેશમાં અન્ય કંપની દ્વારા બીજા દેશની કે સંયુક્ત સાહસોની જે પેદાશ બજારમાં ચોક્કસ સ્થાન ધરાવે છે તે અંગેની પ્રવેશ, વિકાસ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે કઈ કઈ બજાર ક્રિયાઓની નીતિઓ તે એકમ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી અન્ય દેશમાં પોતાની પેદાશની બજાર વિકાસ પ્રક્રિયામાં કઈ નીતિ ક્યારે અને કેવી રીતે અમલમાં મૂકવી તે નિર્ધારિત કરી શકાય છે. આ માટે ભૌતિક અને માનસિક સંશોધનનો ઉપયોગ એકમ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું અત્યંત જરૂરી છે, જે એકમને મહત્તમ આપવાના હેતુ સુધી દોરી જાય છે. એટલે એવું કે હવે આપણે એવી રીતનો બજાર ક્રિયાનો નિર્ણય લેવો જોઈએ જેથી એકમને મહત્તમ હેતુ આપી શકાય. એની માટે પછી બજાર સંશોધન કરવું પડે, માનસિક સંશોધન કરવું પડે, બજાર માટેનું ભૌતિક સંશોધન કરવું પડે, પછી કઈ કઈ બજાર ક્રિયાઓ અને નીતિઓનો ઉપયોગ કરવો એ બધા વિશેનું સંશોધન કરી બજાર ક્રિયા અંગેનો નિર્ણય લઈ શકાય છે. પછી છે બજાર પસંદગીના નિર્ણયો. તો કે જ્યારે એકમ દ્વારા આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાનો નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે સૌપ્રથમ ચોક્કસ બજાર પસંદગી આવશ્યક બાબત છે, જે ઘણી સાવચેતી અને વિશ્લેષણનું કાર્ય છે. કારણ કે કોઈપણ એકમના આ પ્રકાર કોઈપણ નિર્ણય બે પ્રકારના પરિણામ તરફ લઈ જાય છે. જો કે કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ ભાવિકો અને શક્યતાઓ પર જ નિર્ભર છે. એટલે એવું કે કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિને એ ભાવિ એટલે કે ભવિષ્ય ઉપર નિર્ભરતા હોય છે અને અમુક શક્યતાઓ પર નિર્ભર હોય છે. તે રીતે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં બજાર પસંદગીનો નિર્ણય એકમનું ભવિષ્ય નિર્ધારિત કરતો હોય છે. આ માટે એકમે પોતાની મજબૂતાઈ, નબળાઈઓ, તકો અને વ્યવસ્થાનો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે તમે જે તમારી મજબૂતાઈ, નબળાઈ, તકો અને વ્યવસ્થાનો અભ્યાસ કરો છો એને SWOT એનાલિસિસ એટલે કે SWOT વિશ્લેષણ. S એટલે કે તમારી સ્ટ્રેન્થ, મજબૂતાઈ, W એટલે કે તમારી વીકનેસ, નબળાઈ, O એટલે કે ઓપોર્ચ્યુનિટી, તકો અને વ્યવસ્થા, T એટલે કે વ્યવસ્થા. આ તમે ચારેય વસ્તુનો જ્યારે અભ્યાસ કરો છો ને ત્યારે તમે બજાર વિશેની બધી વસ્તુનો અભ્યાસ કરી લીધેલો ગણાય છે. તેના આધારે એકમનું બજારનું કદ, વિકાસની શક્યતાઓ, બજારનો ભૌગોલિક અંતર, તેમાં હેરફેરનું વ્યવસ્થા, હરીફાઈ અને વિતરણ વ્યવસ્થાનું કાળજીપૂર્વક અભ્યાસ કરી નિર્ણય લે છે, જેથી તે પસંદ કરેલી બજારની જરૂરિયાત યોગ્ય રીતે સંતોષી શકે છે. એટલે કે બજાર પસંદગીના નિર્ણય માટે તમારે સૌથી જરૂરી હોય તો છે SWOT વિશ્લેષણ. પછી ત્રીજું છે બજાર પ્રવેશ અંગેના નિર્ણયો. તો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં બજારની પસંદગી અંગેના નિર્ણય નિર્ધારિત થાય ત્યારે તેમાં પ્રવેશવા અંગેની વ્યૂહરચનાઓ પણ નક્કી કરવામાં આવે છે. એટલે કે હવે તમે આંતરરાષ્ટ્રીય બજારમાં પસંદગી પામો છો અથવા તમે આંતરરાષ્ટ્રીય બજારમાં જવાનો નિર્ણય કરો છો તો સૌથી પહેલાં તો તમે ત્યાં પ્રવેશશો કેવી રીતે. એમનામ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જઈને તો આપણે આપણી વસ્તુનું વેચાણ કરી શકીએ નહીં. તો કે હવે બજારમાં આપણે પ્રવેશશું કેવી રીતે, બજારમાં આપણે વસ્તુનું વેચાણ કેવી રીતે કરશું, એના માટેના પણ નિર્ણયો
લેવા જોઈએ છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે કોઈપણ બે દેશના બજાર વચ્ચે બંનેના દેશના વિતરક અને ઉત્પાદક દ્વારા બજાર ક્રિયાની પ્રવૃત્તિ હાથ ધરવી. આથી બજાર પ્રવેશ માટે વિદેશ વેપારની પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સીધી નિકાસ દ્વારા જે તે દેશના ગ્રાહકોની જરૂરિયાતની પેદાશ અને ઉત્પાદન હાથ ધરી તે બજારમાં પહોંચતી કરવામાં આવે છે. તે ઉપરાંત આડકતરી નિકાસ પરવાના દ્વારા વેચાણ, સંયુક્ત સાહસ અને વિદેશમાં પોતાના અનુક્રમિક એકમની સ્થાપના વગેરે નિર્ણય દ્વારા વિદેશી બજારમાં પ્રવેશ કરી શકાય છે. પરંતુ તેમાં ભયસ્થાનોનો અભ્યાસ ઘણી સાવચેતી અને વિશ્લેષણ માંગી લે છે. વિદેશ બજારના હરીફાઈની સ્થિતિ, સરકારી નીતિ નિયમો અને બાહ્ય પર્યાવરણ પ્રવેશ અંગેના નિર્ણય પર ઊંડી અસર ઊભી કરે છે. પરંતુ એવું કે જ્યારે આપણે બજારમાં પ્રવેશવાનો નિર્ણય તો કરીએ, પણ એની માટે ઘણા બધા પાસાઓ ઇફેક્ટ કરતા હોય છે, જેમ કે બજારમાં પરિસ્થિતિ, હરીફાઈની, સરકારી નીતિ નિયમો. સરકાર કહે તો જ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી શકીએ, તો એની માટે સરકારના અલગ અલગ નીતિ નિયમો રહેલા હોય, પ્લસ તે વિદેશી બજારમાં પણ હરીફાઈનો સામનો કરવો પડે, ઉપરાંત એમના બાહ્ય પરિબળો પણ રહેલો હોય. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરી શકીએ છીએ. પછી છે પેદાશ અંગેના નિયમ. તો કે કોઈપણ ઔદ્યોગિક એકમ વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા હાથ ધરતા હોય ત્યારે તે શરૂઆતથી જ પોતાની પેદાશ વિશે સ્પષ્ટ રહેવાનો પ્રયાસ કરે છે. એટલે કે હવે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી તો ગયા, પણ આપણે કઈ પેદાશ મૂકશું, આપણી પેદાશ શું છે, આપણે એને કેવી રીતે વેચશું, તેની કિંમત કેવા પ્રકારની રાખશું, ક્યાંથી લાવશું, ક્યાંથી મોકલશું, એ બધા જ નિર્ણયો આપણે કરવા પડે. એટલે આપણે પહેલાં આપણી પેદાશ વિશે સ્પષ્ટ હોવા જોઈએ કે આપણી પેદાશ કેવા પ્રકારની છે. તેમ છતાં પેદાશ અંગેના નિર્ણય ઊંડી વિચાર પ્રક્રિયા પછી જ હાથ ધરી શકાય છે, કારણ કે અન્ય દેશના ગ્રાહકો જે પ્રકારની પેદાશનો વપરાશ કે ઉપયોગ કરતા હોય તેવી જ અપેક્ષા સાથે તે બજારમાં પ્રવેશવાનું હોય, તો ગુણવત્તા અંગેના નિયમો, ગ્રાહકોની ગુણવત્તા અંગેની ગ્રાહક પેદાશની લોકપ્રિયતા, કદ, રંગ, સ્વરૂપ અને ડિઝાઇન વગેરે બાબત વિશે માહિતી મેળવી નિર્ણય લેવા પડે છે. એટલે એવું કે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવું હોય તો પહેલાં ત્યાંના ગ્રાહકો કેવી વસ્તુ વાપરે છે, ત્યાંના ગ્રાહકોની જરૂરિયાતો કેવી છે, એ બધું જાણીને આપણે બજારમાં પ્રવેશ કરવો જોઈએ. પરંતુ જો પેદાશ નવીન હોય તો ઉત્પાદક દ્વારા નવીન બજાર ક્રિયા વ્યૂહરચના પેદાશને બજારમાં મૂકવા માટે ઉપયોગમાં લેવી આવશ્યક બને છે, કારણ કે તદ્દન નવી પેદાશ વિશેની માહિતી સઘન અભિવૃદ્ધિ અભિયાન દ્વારા જ દરેક ગ્રાહક સુધી પહોંચાડી શકાય છે, જેની સાથે બ્રાન્ડિંગ, લેબલિંગ વગેરે આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા સ્વીકૃતિ પામી શકે તેવા હોવા છે. એટલે કે હવે જે આપણે પેદાશ મૂકીએ છીએ એ બ્રાન્ડ નેમ ધરાવતી હોવી જોઈએ, તેનું લેબલિંગ થયેલું હોવું જોઈએ. આ બધી જ વસ્તુ હોય તો જ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્વીકૃતિ પામી શકીએ છીએ. હવે કહે છે કિંમત અંગેનો નિર્ણય. તો કે કિંમત અંગેના નિર્ણયમાં ઉત્પાદક પોતાનો ઉત્પાદન ખર્ચ, વિતરણ ખર્ચ અને નફાનું પ્રમાણ ચોક્કસ રીતે નિર્ધારિત કરી ઉપયોગમાં લેતો હોય છે. એવું કહે છે કે કિંમત આપણે ત્યારે જ નક્કી કરી શકીએ જ્યારે આપણે આપણો નફો કાઢી શકીએ, આપણો ઉત્પાદન ખર્ચ એમાંથી બાદ થઈ જાય, વિતરણ ખર્ચ બધું બાદ થાય ને જો આપણી પાછળ નફો વધતો હોય એવી આપણે કિંમત નક્કી કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં કિંમત અગત્યની બાબત બની શકે છે. આ માટે પ્રવર્તમાન કિંમતની કે ખાસ કિંમત વ્યૂહરચનાઓ ઉત્પાદક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ કારણ કે આ પ્રકારની વેપાર પ્રક્રિયામાં વિનિમયનું મૂલ્ય પણ પરિવર્તન પામતું હોય છે, જે બજાર ક્રિયા કરનારા ઉદ્દેશ સાથે સંકળાયેલું હોય છે. તેમાં જે તે દેશના હરીફાઈનું તત્વ, આર્થિક રીતે વિભાજિત ગ્રાહક ખરીદ શક્તિ, સ્વીકૃત કિંમતનું પ્રમાણ, કિંમત અંગેના સહકારી નીતિ નિયમ અને બજારના નિયમન તત્વની અસર વગેરે પરિબળોનો અભ્યાસ જરૂરી બને છે. તે ઉપરાંત વિદેશ વેપારની કિંમત નીતિ અને આંતરરાષ્ટ્રીય બજાર કલ્યાણની કિંમત નીતિ વચ્ચેના તફાવતની સમજણ પણ આવશ્યક છે, જે ઉત્પાદક વ્યક્તિગત રીતે અથવા નિષ્ણાત વ્યક્તિના સલાહ સૂચન દ્વારા નિર્ધારિત કરી શકીએ છીએ. હવે કહે છે વિતરણ અંગેના નિર્ણયો. તો કે વિતરણ એટલે કે વેચવા માટે કેવા કેવા નિર્ણયો લઈ શકાય. તો કે વિતરણ એટલે કે બે પ્રકારની પ્રવૃત્તિઓનું મિશ્રણ, જેના પેદાશની હેરફેર શક્યતાઓમાં વધુમાં વધુ હોય અને તે દ્વારા ગ્રાહક સુધી પેદાશ પહોંચાડી શકે. એટલે કે હવે ગ્રાહક સુધી આપણે પેદાશ પહોંચાડવી, એટલે કે આપણે ગ્રાહક સુધી આપણી પેદાશ પહોંચાડીને વેચાણ કેવી રીતે કરશું, એનો નિર્ણય કેવી રીતે લેવો, એ વિશે આપેલું છે. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં વિતરણમાં ઝડપ અને પેદાશના પેકેજિંગ ખર્ચ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને વિતરણ વ્યવસ્થા ઊભી કરવી,
જેમાં ખર્ચાનો તત્વ ઘટાડી શકાય તેવું હોવું જોઈએ. તે ઉપરાંત વાહન વ્યવહાર, સંગ્રહ જાળવણી અને પેદાશને યોગ્ય અવસ્થામાં જાળવી રાખવાનું કાર્ય આંતરરાષ્ટ્રીય વિતરણ વ્યવસ્થાની ખૂબી છે. કારણ કે કોઈપણ ઉત્પાદક જો આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પ્રવૃત્તિની શરૂઆત કરતી હોય તો જેણે તે દેશના બજારમાં પ્રસ્થાપિત અને સ્વીકૃત વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ કરવો આવશ્યક બને છે. તેના આધારે પોતાની પેદાશ માટે નિર્ણય લઈ શકે છે. કારણ કે કોઈપણ ઉત્પાદક જો આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પ્રવૃત્તિની શરૂઆત કરવી હોય તો તેણે જે તે દેશના બજારમાં પ્રસ્થાપિત અને સ્વીકૃત વિતરણ વ્યવસ્થાનો અભ્યાસ કરવો આવશ્યક બને છે. તેના આધારે પોતાની પેદાશ માટે નિર્ણય લઈ શકે છે. પરંતુ જો ઉત્પાદક આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પ્રવૃત્ત હોય તો તેણે મહત્તમ બજાર ક્ષેત્રે આવરી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વધુને વધુ ગ્રાહક સુધી પોતાની પેદાશ પહોંચાડી શકે. જોકે આ પ્રવૃત્તિમાં અંકુશનું તત્વ એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરનારની અંકુશ રાખવાની ક્ષમતા ઉપર આધારિત હોય છે, જે તે કેટલાક આજની બજારમાં પ્રવૃત્તિ કરી શકશે તે નિર્ધારિત કરે છે. એટલે કે વિતરણ માટેની કેવા નિર્ણયો લો, તમે ગ્રાહક સુધી વસ્તુ કેવી રીતે પહોંચાડશો, તેની માટે શરૂઆતથી લઈને તે અંત સુધી તમારે બધા જ પ્રકારના નિર્ણયો કરવા પડે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં તમારી પેદાશ વેચવાની હોય છે તેની માટે. હવે છેલ્લો નિર્ણય છે અભિવૃદ્ધિ અંગેનો નિર્ણય. તો કે કોઈપણ પેદાશની આંતરરાષ્ટ્રીય અભિવૃદ્ધિ નીતિ તે પેદાશની રાષ્ટ્રીય અભિવૃદ્ધિ નીતિ કરતાં જુદી હોય છે. કેમ? તો કે બધા દેશની અભિવૃદ્ધિના કારણો અલગ અલગ હોય છે, બધા દેશના નિયમો અલગ અલગ હોય છે. એટલા માટે આપણા દેશની અભિવૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય બજારની અભિવૃદ્ધિ અલગ અલગ હોય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાષાનો તફાવત, સરકારી અંકુશનું પ્રમાણ, માધ્યમોની ઉપલબ્ધતા, આર્થિક તફાવત અને લોકોના રસ, રુચિ, વલણના તફાવતને આધારે નિર્ણય લઈ શકાય છે, જેથી પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરનાર પોતાની વર્તમાન અભિવૃદ્ધિ નીતિને વધુ મજબૂત બનાવવા માટે SWOT વિશ્લેષણ કરી શકે છે. જે SWOT વિશ્લેષણ વિશે આપણે આગળ વાત કરી, જેના આધારે તેમાં સુધારા વધારાની જરૂરિયાત જણાય તો ઓછામાં ઓછા સમયમાં કરી શકાય છે. પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની પ્રવૃત્તિ શરૂ કરતા એકમો વર્તમાન સ્થિતિને અનુસરવાનો પ્રયત્ન કરશે તો નિષ્ફળ જ જશે. કારણ કે જે તે પેદાશ અને એકમ વિશેની માહિતી બજાર અને ગ્રાહકમાં સ્વીકૃતિ પામી શકતી હોતી નથી, જેથી તેણે અભિવૃદ્ધિની નીતિ નક્કી કરતા પહેલાં ઉપર દર્શાવેલ પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી બને છે, જેમાં સાંસ્કૃતિક તફાવતનો સમાવેશ થાય છે. એટલે કે સાંસ્કૃતિક પરિબળો જે અસર કરે છે અલગ અલગ દેશમાં, એ તફાવત છે એ આમાં સમાવેશ થાય. પરંતુ આ બધા જ પરિબળોનો જો તમે અભ્યાસ કરો તો જ આંતરરાષ્ટ્રીય બજારમાં તમારું કાર્યક્ષેત્ર મેળવી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.